ડીસા શહેરની જનતાને હરવા ફરવા અને મનોરંજન માટે બનાવાયેલો નાનાજી દેશમુખ ગાર્ડન એ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। અગાઉ પણ આ બગીચો વિવાદમાં આવતા તેને બંધ કરવામાં આવ્યો હતો। જો કે હાઈકોર્ટના આદેશ પછી આ બગીચો ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારે હવે આ બગીચામાં મેન્ટેનન્સ કર્યા વગર બારોબાર પૈસા ઉપડી ગયા હોવાના આક્ષેપો સાથે ફરી વિવાદ સર્જાયો છે। બગીચાના મેન્ટેનન્સ માટે જે કંપનીને કામ સોંપવામાં આવ્યું હતું તે કંપની દ્વારા અહીં કોઈ પણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં ન આવતા વિવાદ સર્જાયો છે। બગીચાના મેન્ટેનન્સના ચૂકવણા બાબતે મોટી ખાઈકી થઈ હોવાને વાતને લઈને આ બગીચો એ ફરીથી વિવાદનું કેન્દ્ર બન્યો છે। હા, એટલે એ હમણાં જાણવા મળ્યું કે ભાઈ નગરપાલિકાએ જે બગીચાના જૂના બિલો કાઢ્યા, પરંતુ ત્યાં આરો પ્લાન્ટ છે નહીં અને જે કંપની હતી એને આરો પ્લાન્ટ નાખ્યો નથી અને એનો મેન્ટેનન્સ ખર્ચ નગરપાલિકાએ નહીં કરવાનો પણ એક કંપનીએ કરવાનો હતો। છતાંય આપણે અહીંયા નગરપાલિકામાં મેન્ટેનન્સ ખર્ચના પૈસા ઉધર્યા છે। એટલે આ બધા કામો થયા છે એ યોગ્ય નથી અને જો એમાં કોઈ ભ્રષ્ટાચાર હશે તો અમે એનો ઉજાગર કરીશું। અત્યારે ડીસા નગરપાલિકાના જે બગીચાનો પેમેન્ટ ચૂકવણો છે એ જે તે વખત બગીચો બળી ગયો હતો અને એના પછી જે બગીચો બનાવ્યો, આખી એજન્સીને જે આપણે કામ આપ્યું હતું એ એજન્સીના પૈસા ચૂકવણા છે અને પાણીનું જે આરઓ મશીનો છે એનું હજુ ચૂકવણું થયું નથી, હજુ પાર્ટી લાવવાની બાકી છે। અને જે 2 લાખનું જે છે એ દર મહિને ત્યાં જે એજન્સીને કામ આપેલું છે એના માટેના ચૂકવેલા છે। હમણાં કેટલાક પત્રકાર મિત્રો દ્વારા રજૂઆત કરવામાં આવેલી છે કે આ પ્રકારનું કોઈ કામગીરી ખરેખર ત્યાં આગળ થયેલી ન હતી અથવા તો થયેલી હતી તો કોઈ અન્ય પ્રકારની અથવા તો નબળા પ્રકારની કામગીરી થયેલી હતી। તો આ બાબતે જરૂરી ચકાસણી કરી અને જો હશે તો જે કંપની છે એ કંપનીને ડિપોઝિટ જપ્ત કરવા સુધીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા અને તેઓને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી નગરપાલિકા દ્વારા કરવામાં આવશે। ડીસાનો એકમાત્ર ગાર્ડન એટલે નાનાજી દેશમુખ ગાર્ડન। આ ગાર્ડન જ્યારથી બન્યો ત્યારથી જ વિવાદમાં હતો। પહેલા જમીનને લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ હતો, ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા કહી શકાય કે હુકમ કરવામાં આવ્યો અને આ ગાર્ડનને ખુલ્લો મૂકવામાં આવ્યો। પરંતુ ત્યારબાદ એનો જે મેન્ટેનન્સ માટે જે મેન્ટેનન્સ ઉધારવામાં આવે છે ત્યાં ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા ગોલમાલ કરતું હોવાનું સામે આવ્યું છે કે અહીં આગળ જે ચોકીદારો રાખવાના હોય છે, જે પ્રકારે રાખવાના તે પ્રકારે પણ રાખવામાં નથી આવતા। એટલે અનેક કહી શકાય કે આની જે સુવિધાઓ છે એ નથી। અહીં આપણે લાઇટો જોઈ શકો છો, આ લાઇટોમાંથી મોટા ભાગની જે તમામ જે લાઇટો છે તે રાત્રિના સમયે અહીં બંધ જોવા મળી રહી છે। એટલે કહી શકાય કે જે પ્રકારે નગરપાલિકા દ્વારા અંદાજિત દર મહિને 1 લાખથી 20,000 આજુબાજુનું જે મેન્ટેનન્સ ચૂકવવામાં આવે છે તે મેન્ટેનન્સને લઈને અહીં કોઈ સુવિધાઓ નથી। એટલે ક્યાંક ને ક્યાંક નગરપાલિકા દ્વારા મસ્ત મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે। આ બાબતે જો તપાસ થાય તો અનેક મોટું કૌભાંડ સામે આવી શકે તેમ છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।